આવનારા દરેક ભાવિક ભક્તોનું જે તે જીવનમાં દુઃખ છે એ દુઃખ કઈ રીતે દૂર થાય, હર હંમેશા મારા એવા જ પ્રયત્નો હોય છે, મારી હંમેશા એવી જ વાણી હોય છે કે શું કરું તો મારા ભક્તોનું ભલું થઈ જાય, શું કરું તો મારા ભક્તો સુખી થઈ જાય, શું બોલું તો મારા ભક્તો આનંદિત થઈ જાય, એ લક્ષ્ય લઈને બેઠેલી મેલડી છું. તો મારા ધામ આવવાથી, મનથી સ્મરણ કરવાથી, મનથી રાખેલી માનતા રાખવાથી જે ના થતા હોય એવા કામ, અસંભવ ના કામ સંભવ કરી અને ખુખાર મેલડી ગાદીએ બિરાજમાન થાય છે. તો આયેલા દરેક ભક્તોને કહીશ, જો લોકોનો અનુભવ જોઈ, લોકોના પરચા જોઈ, લોકોના મુખેથી મારા ચમત્કાર ને મારી મહિમાઓ સાંભળી અને બારેજાત ધામ વિશ્વાસ કરીને આયા છો ને, તો વધારે નહીં 5 રવિવાર ટકી જોજો. તમને અનુભવ ના કરાવું તો ખુખાર મેલડી મટી જાઉં. એક રવિવાર ભલે ખાલી જોવા આવતા, એક રવિવાર ભલે ખાલી ચેક કરવા આવતા, પણ ચેક કરવી હોય તો એક રવિવાર નહીં, 5 રવિવાર નહીં, 11 રવિવાર નહીં, 21 રવિવાર ભરો અને 17 વખત ચેક કરો, પછી મારી પર વિશ્વાસ કરજો કે ખુખાર મેલડી શું છે, બારેજાત ધામ શું છે, એ 17 વખત ચકાસી અને પછી મારી પર વિશ્વાસ મેળજો. આ હું જાહેરમાં રોમવારી મેલડી બોલું છું, પણ ના, 5 રવિવાર જે ટકીન ખાલી આવી અને પલાઠી વારી શિસ્તા જાળવી નમ્રતાથી પ્રેમ ભાવપૂર્વક મારા ધામ આવ્યો હશે ને, એને તો એક જ રવિવારમાં મેં પ્રમાણ આપી દીધું કે હું બેઠી છું. ભલે કદાચ એ મનની એક અરજી લઈને આવ્યું હશે, પણ એની એ તો અરજી પૂરી થઈ જાય બરોબર છે, અને કદાચ પૂરી ના થાય ને તો એનો વિશ્વાસ ટકાઈ રાખ્યો છે મેં મેલડીએ, કે ભલે કદાચ દુનિયાના કામ થાય, દુનિયાની માનતાઓ પૂરી થાય, ભક્તોના અનુભવ જોઈને ભલે તમે બારેજાત ધામ આયા હોય, પણ 5 રવિવાર 11 રવિવારમાં એનું કામ ના થાય ને, છતાંય એને નિરાશ નહીં થવા દેતી. એક ભરોસો આલું છું, એક ધીરજની દોર પકડાવું છું કે મારો ચુંદડીનો છેડો જાળી રાખજો, વધારે નહીં, 6 મહિના 12 મહિનામાં જો તમે જીવનમાં જોયું નહીં એવું સુખ પ્રદાન ના કરું ને, તો હું રોમવારી મેલડી મટી જાઉં. આજ બારેજાત ધામ આવનારા ભક્તોએ એવો અનુભવ જોયો હશે, લોકોના મુખેથી સાંભળ્યું હશે કે ખુખાર મેલડીની વાત ના થાય, બોલતા બોલતા શબ્દો લડથડી જાય, ભાવ વિભોર થઈ જાય, ડચુરો બાજી જાય, મારા વખાણ કરતા કરતા, મારી પરચાની વાતો કરતા કરતા રાતોની રાત જતી રહે, દાડાના દાડા જતા રહે, પણ મારી મહિમા તો અનંત છે, અને અનંત મહિમા ક્યારેય તમે નહીં ગઈ શકવાના. મારી પરચાની વાત કહેવા બેહું ને તો અનંત પરચા છે, રાતોની રાત જતી રહે, દાડાના દાડા જતા રહે, પણ બારેજાત ધામની અનંત મહિમાને જેણે જેણે અનુભવ કર્યો ને, એને વિશ્વાસ મૂકી દીધો છે કે જે થવું હોય થાય, ભલે દુખી થઈએ પણ માં તને નહીં છોડીએ, તો જાઉં હું વચન આલું છું, ભલે દુખી થઈએ માં અમે તને નહીં છોડવાના. તો એવા ભક્તોને હું મેલડી કહું છું કે ચિંતા ના કરતા, જો તમે આવો મને માતાનો ભરોસો આલ્યો છે ને, તો હું ખુખાર મેલડી તમને નહીં છોડું. તમે મને ના ભૂલવાને કદાચ સોગંદ લીધી હોય કે માં મરી જઈશ પણ તને નહીં ભૂલું, તો જાઓ, હું ખુખાર મેલડી એવું જાહેરમાં બોલું છું કે આવા ભક્તોને ક્યારે હું ખુખાર મેલડી નહીં ભૂલું. ગમે તે થશે, પણ હું રોમવારી મેલડી તમારા જીવનમાં નાના મોટા અનુભવ કરાઈ, નાના મોટા ચમત્કાર બતાવી નહીં, તમારો ભરોસો ટકાઈ રાખીશ કે ચિંતા ના કરશો. દુઃખના ભલે પહાડ તૂટી ગયા હોય પણ ચિંતા ના કરશો, કાયમ દુઃખ કોઈનું રહેતું નહીં. આજે દુઃખ છે તો કાલે સુખી થશો. હું મેલડી કહું છું, વિશ્વાસ રાખો. ભલે તમારા દુઃખ એવા કે કોઈ ના કહી શકો, એનું સમાધાન ક્યાંય ના મળતું હોય, પણ છતાંય તમારા ભરોસામાં એ સામર્થ્ય છે કે તમારો ભરોસો મારી જોડથી એવી કૃપા મેળવાવશે ને કે તમારે કશું માગ્યા વગર, કશું પૂછ્યા વગર, કશું કીધા વગર, ખાલી બસ મને પ્રેમથી, હેતથી, હૃદયમાં યાદ કરી, મનમાં સ્મરણ કરી અને મારા રામનું નામ તમારા મુખે ખાલી આવી ગયું છે ને, તો વિશ્વાસ રાખો, મારા ભગવાને રચના રચાઈ દીધી છે. તો આવા વિશ્વાસથી જે આવે છે ને એ દરેકને કહીશ, કામ તો કરું છું, અનુભવ તો કરાવું છું, મહિમા તો છે, જોઈ લો. હું જુઠ્ઠું બોલતી હોય તો લાખોની ભીડ જુઠ્ઠું ક્યારેય ના બોલે, આ લહેરાતી ધજા ક્યારે જુઠ્ઠું ના બોલે.
પણ જો આટલો કદાચ વિશ્વાસ બંધાઈ ગયો હોય ને તો ધીરજ રાખી અને આવતા જતા રહેજો, અને હું જે બોલું ને એ જીવનમાં અમલ કરી અને 100 વાતોમાંથી ખાલી 10 પાલન કરો. 10 પાલન કરવાથી ખાલી વિચાર કર્યો કે હા માડી તું જે અમને શીખવાડે છે ને અમે અમારા જીવનમાં પાલન કરીશું. ખાલી જેને સંકલ્પ કર્યો ને એના પડખે હું મેલડી ઉભી રહી. ભલે પાલન કરવાની તો વાત જુદી, ખાલી સંકલ્પ કર્યો કે હા માડી કાલથી અમે તું કહેશે ને તો માંસ મટન છોડી દઈશું, તું કહેશે તો માં દારૂ છોડી દઈશું, માં તું કહેશે તો બે માની ચોરી છોડી દઈશું, ભલે માં અમે ભૂખ્યા મરીએ પણ માં ત્યાં કીધું છે ને તારી વાતનો અમે પાલન કરીશું. ખાલી સંકલ્પ કરે ને તોથી જે ભક્ત ઉપર મારી વિશેષ કૃપા નજર રહે કે દીકરાએ મારી વાત માનવાનું ખાલી સ્વીકાર કર્યું કે હા માં હું આ પાલન કરીશ. ભલે ફરી તમારથી પાલન ના થાય ને પણ તમે સંકલ્પ કરીને જાઓ ને તો લગીને હું મેલડી તમારી જોડે પડખે ને પડખે રહું, અને જે વાત કદાચ તમારથી છોડાતી ના હોય એ બધી વસ્તુ ધીરે ધીરે છોડાઈ અને મારા ના બનાવી દઉં તો લગીને હું મેલડી ના જપું. જાઓ એવું વચન આલું છું. તમારા કદાચ નસીબમાં નહીં હોય, તમારા લેખમાં નહીં હોય, એ લેખમાં મેઘ મારે એનું નામ માતા કહેવાય. ભલે વિધાતાએ કદાચ લેખમાં સુખ નહીં લખ્યું હોય, આ જીવન દુઃખ વેઠવાનું લખ્યું હશે, પણ તમારી ભક્તિમાં એ સામર્થ્ય છે, તમારા વિશ્વાસમાં એ સામર્થ્ય છે કે વિધિના લેખાય તે માતાઓ બદલી શકે છે. વિધાતાના ચોપડામાં તે કદાચ કોઈ દુઃખ, ગરીબી, દરિદ્રતા લખેલી હોય ને તો માતા એને કહેવાય કે એના ભક્ત ખાતર વિધાતાના ચોપડા જાતે લઈ અને લીટો મારી દે, એનું નામ માતા. ભલે રામ, અવાજ આવો જ મારો દૂર ઊંધી. ભલે રામ, આ વિશ્વાસથી બધું થાય છે. હું માતા તો શું જ, પણ તમારા વિશ્વાસથી થાય છે, તમારી શ્રદ્ધાથી થાય છે. પણ શ્રદ્ધા અને વિશ્વાસ તો મારા પ્રત્યે રાખો છો બરોબર છે, પણ તમારો શ્રદ્ધા, તમારો વિશ્વાસ જીતવા વાળી હું મેલડી છું. નહીં તો આજે દુનિયામાં ફર્યા પણ તમને ચોય ભરોસો નહીં આવ્યો, પણ બારેજા ધામ આવીને એક હાસ થઈ હશે અંદર કે ખરેખરમાં અમારે જે જોતું હતું એવું ધામ મળ્યું. ખરેખરમાં અમારે જેવી જોતી હતી ને એવી માતાજી મળ્યા, અમારે જેવા જોતા હતા ને એવા ભુવાજી મળ્યા. આ શું ખોટું? એવો વિશ્વાસ છે કે ખુખાર મેલડી ક્યારેય અમારી આસ્થા જોડે ખિલવાડ નહીં કરે, અમારા ભરોસાનો ખિલવાડ નહીં કરે, ક્યારે અમારી જોડથી કંઈક લેવા કરવાની પડાવવાની આશા નહીં રાખે, ક્યારે અમને ખોટી વિધિઓ નહીં બતાવે, ક્યારે ખોટો અમને માર્ગ નહીં બતાવે. એવો તમને ભરોસો તમારી આત્માએ આ સ્વીકાર્યું હોય તો આત્મા એ જ પરમાત્મા છે, અને એ જ પરમાત્માનો અવાજ છે, સાંભળી લેજો. તમારું હૃદય અંદરથી બોલતું હોય, તમારી આત્મા અંદરથી કહેતી હોય કે આ સાચું, તે સાચું જ હોય, એના બીજા કોઈ પ્રમાણ પુરાવા નહીં. સત્ય હોય ને એટલે આત્મા ઝૂકે, તમારું ડોકું ઝૂકી જાય, તમારું મસ્તક ઝૂકી જાય. આજ બારેજા ધામ આવવાથી ભલભલા ઝૂકી ગયા છે. તો હું નહીં ઝુકાવતી, હું ચમત્કાર કરી કોઈ પરાણે બોલાઈને ઝુકાવતી નહીં. જો સત છે ને તો આપે રૂપે તમારી આત્મા સ્વીકારીને ઝૂકી જાય કે ના જગત ફર્યા પણ આ ખરું. થયું કે નહીં? અત્યાર સુધી તમે બધા અંધારામાં હતા, ઘેર ઘેર દીવા કરતા, ઘેર ઘેર નિવેદ કરતા, 2 ટાઈમ તમારી માતાની અગરબત્તી દીવા બત્તી બધું કરતા, આઠમના નિવેદે હાચવતા, બધું વ્યવહાર તહેવાર બધું હાચવતા, પણ છતાંય દુઃખ પડ્યા ને તો તમારે પારકી માતાઓની આશા રાખીને જવું પડ્યું. પણ આજ બારેજા ધામ આવી તમને એવો ભરોસો આવ્યો કે ના જગતમાં કદાચ પારકી માતા કરે ના કરે પણ મારા ઘેર બેઠો કુળનો દીવો છે ને એ મારો છે, એ મારી હોમું જોશે. થયું કે નહીં? તમારી ભક્તિ વધી, તમારો વિશ્વાસ તમારી માતાઓ પ્રત્યે વધ્યો કે જો સોલંકી પેઢીની ખુખાર મેલડી, રોમવારી મેલડી, બહુચર મેલડી આવી છે તો અમારી ચામુંડ મેલડી ચમ નહીં, અમારી મહાકાળી મેલડી ચમ નહીં, અમારી હરસિદ્ધિ મેલડી ચમ નહીં, અમારી ખોડિયાર મેલડી ચમ નહીં, અમારી આશાપુરા મેલડી ચમ નહીં, અમારી શક્તિને મેલડી ચમ નહીં. આજ ભલે લગભગ કોઈ એવી પેઢી બાકી નહીં હોય જે ગુજરાતના પ્રોપર હશે, વર્ષોથી એમના વડવાઓ ગુજરાતમાં રહેતા હોય, એના ઘેર મેલડી ના હોય. હશે ભાગ્ય જ કોક હશે કે જેના ઘેર મેલડી નહીં પૂજાતી હોય. પણ દીકરાઓ દરેકને કહીશ કે જો કદાચ તમને મારી પર ભરોસો કરતા હોય કે મેલડી જબરી છે તો તમારે મેલડી પૂજવી હોય ને તો તમારા બાપ દાદાની માતા, તમારા ચામુંડાની, તમારી આશાપુરાની, તમારી હરસિદ્ધિના ખાતાની મેલડી કરી અને 5 ફૂલથી વધાઈ લેજો. તમારે બાપ દાદાની મેલડી જાગૃત કરી અને તમારા ઘેર મોકલી દઈ. એ મેલડીને જેટલા લાડ કરવા હોય એટલા લાડ કરજો.
કરજો. મેલડી પૂજવી હોય તો દુનિયાની પૂજવાની જરૂર નહીં. તમારા ઘેર કુળદેવી બેઠી હોય ને અને એના પ્રાર્થના કરીને કહેજો અમારા વડવાયો ચોક મેલડી પૂજ્યો ને આપણી પેઢીની કોઈ બાપ દાદાની મેલડી હોય ને તો માં 5 ફૂલોથી તારા વધામણા કરું છું, માં કંકુના પગલે બિરાજમાન થજો. તો મેલડી આકલા પાડતી આવે. મેલડી જેને પૂજવી હોય એના માટે. આ દુનિયા એવી છે કે કોક માતા જબરા કામ કરતી હોય ને તો સ્વાર્થ માટે ઘેર બેઠેલી માતાને હરખી ભાવ ભક્તિ ના લે અને મારા જેવી કામ કરવા વાળી માતા હોય ને એને ઘેર જઈને બેહારી દે, બિરાજમાન કરી દે, દીવા અને મઢ મંદિર બનાવી દે કામ કરાવવા માટે. એટલે તો ખુખાર મેલડીએ જાહેરમાં કીધું છે કે તમામ આવનારા મારા વાલા ભક્તોને કહીશ, જો સુધી મારો અવાજ પહોંચતો હોય તો સુધી દરેકને કહીશ કે ક્યારે તમારા ઘેર મારો દીવો ના કરતા, તમારા ઘેર મને માતાના મંદિર બનાવીને મારી સ્થાપના ના કરતા. કેમ? તમને પ્રશ્ન થાય કેમ? તો એટલા માટે ના પાડું છું કે આજના માણસો સ્વાર્થી છે. કામ કરવા વાળી માતા હોય ને એટલે કામ કરાવવા ઘેર દીવાબત્તી આરતીઓ કરે અને 6-12 મહિના કદાચ હારું રે અને થોડા દાડે કર્મોની દુઃખની પીડા વેટાય ને એટલે મારા જેવી મેલડી નહીં નાખી દે. આ શું ખોટું? મારી વસ્તી માટે હું અનમોલ રતન છું. હું કોઈનું હીરો છું. તો કોઈનું હીરો કોઈને આપી ના દે. અપાય ના અપાય કેમ કે તમે હાચવો નહીં. પણ તમારા બધાને એક વાર્તા, તમારી બધાની એક ઈચ્છા કે આવી માતા અમારા ઘેર હોત તો થાય ને આવું. તો તમારા ઘેર બેઠીને એની એ જ શું, બીજી નહીં. એ જ શું, ભલે સોલંકી કુળમાં પૂજાતી તમારા ઘેર મેલડી બેઠી હશે ને એની એ જ મેલડી શું. તમારા ઘેર ચામુંડા બેઠી હશે ને તો મને માતાના ચામુંડા સમજી લો તોય ભલે. રામ આખું જગત ભટકી 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 અને ફરી ફરી અને બારેજા ધામ હુજ્યું છે. કોકના કહેવાથી આયા છો, વિડીયો જોઈને આયા છો એટલે આવો કેવું છે જઈએ. હું તો કહું છું આવો તમારા ભાવ ભક્તિથી વિશ્વાસથી આવો, કોઈ ના નહીં. આવો એનું પ્રમાણે રાખીશ અને આવનારા દરેક ભાવિક ભક્તોનું હંમેશા માટે બારેજા ધામમાં સ્વાગત છે. આવો દર રવિવાર જેટલું અવાય એટલું. અને દર રવિવાર ના આવતું હોય તો કઈ નહીં, મહિનામાં 6 મહિનામાં એકવાર માતાને મળવા આવશો, દર્શન કરવા આવશો, રોમ રોમ કરવા આવશો ને તો 17 વખત તમારા ઘેર હું આવીશ. તમારા ઘેર કદાચ આવવા માટે સાધન ના હોય, આવા માટે ભાડું ના હોય, સમય ના મળતો હોય તો ભલે જાઓ. હું મેલડી જાહેરમાં એવું કહું છું દર રવિવાર મારા ભરવાની જરૂર નથી. ખાલી ઘેર બેઠા મને માતાને યાદ કરતા રહેજો અને મોબાઈલમાં મને માતાને જોતા રહેજો અને મોબાઈલમાંથી હોંભરી અને ઘેર પાલન કરતા રહેજો. આપે રૂપે તમારા ઘેર રોજ ઓટા ફેરા ના કરું ને તો હું ખુખાર મેલડી મટી દઉં. મારા આવા લાખો ભક્તોને બોલાઈ અને ખોટા ભાડા બગાડવાનું મને શોખ નહીં થતો. 50 રૂપિયાનું પેટ્રોલ પુરાઈ અને મારા ધામ ને આવો ને અને કીક મારો ને તે 50 રૂપિયાનો બોજ મારી પર ચડે. જેવું 200, 500, 1000 રૂપિયા પેટ્રોલ ગેસ પુરાઈને આવો, રિક્ષા લઈને, બાઇક લઈને, ગાડી લઈને કે મોટી લશ્કરી લઈને, એ લશ્કરીના ભાડા 250, 500 રૂપિયા કદાચ મારા ધામ પાછળ મારા નામથી આલ્યું હોય ને અને બારીજા ધામ આયા હોય ને તો એ 500 નો બોજ એ ઋણ મારી મેલડી પર ચડે. પણ 500 રૂપિયા તે ખર્ચી અને ભાડું બગાડીને આયા હોય ને એના 500 ના 5000 કરીને આલું. હું ક્યારે કોઈનું ના રવા દઉં. હું ક્યારેય કોઈનું ના રવા દઉં અને ક્યારેય કોઈનું નહીં રવા દઉં. કદાચ 2 અગરબત્તી કરી હોય ને મારા નોમની, હિસાબ માગી લેજો ગોડા. હું રોમ મારી મેલડી હિસાબ આપવા તૈયાર છું કે લે તારા ધામમાં 5 રવિવાર હું આવ્યો, મારું કોઈ કામ ના થયું પણ 5 રવિવારનો મને હિસાબ આપી દે. આટલું બોલી જાય ને તો 5 રવિવારનો તાત્કાલિક એને હિસાબ આપી દઉં. હું એક રોમ વાળી ખુખાર મેલડી છું કે લે પકડ તું મારા ધામમાં 5 રવિવાર ભલે કોકના કહેવાથી પરાણે આવ્યો પણ 5 રવિવાર આવીને મારો હિસાબ માંગ્યો છે ને તો ગમે તો અહીં એને જે ભાડા ખર્ચ્યા હોય અને આવતા ભલે ભૂખ લાગી એના પૈસે નાસ્તો કર્યો હોય ને એનું વ્યાજનું વ્યાજ સહિત એના ગમે તો અહીં 5000, 10000, 25000, 50000 રૂપિયા મેળવી આલી અને મારો હિસાબ પૂરો કરી નાખું. હું ક્યારે કોઈનું ના રાખું. તો તમે તો દર રવિવાર આવો છો. દર રવિવાર આવી અને કાલાવાલા કરી અને ભાવ ભક્તિ પ્રેમથી મારી માતાની વાત સાંભળો છો બેહીન. શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, પેંડા બધું જે ભાવથી લાવો બધું મને માતાને સ્વીકાર્યું. આ બધા વસ્તુનું હું ક્યારે તમારું ઋણ નહીં રાખું. એક અગરબત્તી મારા નોમની ઘેર કરી હશે ને 2 અગરબત્તી
એ 2 અગરબત્તીનો હિસાબ આલું છું, પૂછી લેજો જાઓ જે મારા ધામમાં આવતા હોય અને ઘેર બેઠા મન માતાને યાદ કરતા હોય અને મારા નામની અગરબત્તી કરીને મન માતા સ્મરણ કરતા હોય એવા પૂછી આવજો. એ બોલશે કે બા 2 અગરબત્તી તું તો મારા ધાર્યા કામ કરે, કેમ કે 2 અગરબત્તી તે હું કોઈની ના રાખું. હું દેવ છું ગોડા, હું આલવા વારી છું, લેવા વારી નહીં. એટલે રવિવાર આવો, ભાવ ભક્તિથી વિશ્વાસથી આવો, તો જો હિસાબ જોતો હોય ને તો 5 રવિવાર 10 રવિવારનો આપી દઈશ. પણ જેણે જેણે હિસાબ ના માંગ્યો અને મનથી વિશ્વાસથી ભાવ ભક્તિથી રવિવાર ખાલી આવી અને દર્શન કરી અને જતા રહ્યા ને મનથી કે માં તને જે યોગ્ય લાગે તને જે ઠીક લાગે ને એ કરજે, લે હું તો તારા ધામ આવી અને તારા શરણે પડ્યો છું, માં હવે તારી જવાબદારી. એનું બાવડું ઝાલી અને ઉભો કરીને કહું કે દીકરા જો કદાચ જીવન મન માતાને હોપી હોય ને કોઈ માંગણી ના કરી હોય ને અને બધા નિર્ણયો મન માતાને હોપ્યા હોય કે માં તને જે ઠીક લાગે ને એ કરજે, તો એવા ભક્તોને કહીશ થોડા જીવનમાં દુઃખ આવે ને તો નિરાશ ના થતા. શી ખબર તમારું પૂર્વનું કોઈ કર્મનું ખાતું, પાપ કર્મનું ખાતું, એના ફળ સ્વરૂપ તમે દુઃખ વેઠો છો. એ દુઃખ નાના મોટા જીવનમાં દુઃખ આવી અને જે પીડા અનુભવ કરો ને મારા ભરોસે આટલું દુઃખ હું આટલામાં પતાવતી હોય તમને શી ખબર હોય? આટલું દુઃખ આટલામાં પતાવતી હોય અને આટલું દુઃખ આટલામાં પતાવતી હોય તમને ખબર હોય? કદાચ કાલ તમને તલવાર વાગવાની હોય જગ્યાએ નાનો કોટો વાગીને પતાવતી હોય, શી ખબર? હા શું ખોટું? કાલ મોટું નુકસાન આવવાનું હોય એની જગ્યાએ 500 રૂપિયાના નુકસાનમાં પતાવી દેતી હોય, શી ખબર? કાલ શરીરમાં કોઈ મોટો રોગ આવવાનો હોય એની જગ્યાએ તમને નાનો મોટો તાવ આવી અને દવાખાને ઇન્જેક્શન લઈને આવીને સારું થઈ જતું હોય, એ હિસાબ પતાવતી હોય, શી ખબર? એટલે શંકા કાઢી નાખજો કે માં તારી પર વિશ્વાસ રાખવાથી, તારા ધામ આવવાથી, તને દિલથી માનવાથી, તારા શરણે આવવાથી, તારા શરણે પડવાથી અમારા જીવનમાં દુઃખ કેમ છે તું સાંભળે છે કે નહીં? તો ના, હું બેરી નહીં, હું બધાનું સાંભળું છું. તમારે રાડો પાડીને બોલવું પડે. આ બાતથી પેલી બાતથી કોકના બોલાવો હોય ને તો જોરથી બૂમ પાડવી પડે કે ફલાણા ભાઈ અહીંયા આવો. અહીંથી કઈક સૂચના આલવી હોય ને તો માઇકથી બોલવું પડે. પણ મારા જેવી માતા હોય ને એ તમારા મનની વાતો જાણતી હોય, તમારા હૃદયની વાતો જાણીને બેઠી હોય. એના રાડો પાડીને કહેવાની જરૂર નહીં, એના રોતડા રડીને કહેવાની જરૂર નહીં. ભલે તમે હસતા આવો મારા પારે પણ અંદરથી કેટલા રોવો છો ને કે હું મેલડી 100% જાણી જાઉં. કે ભલે બહાર હસતો દેખાય પણ અંદરથી કેટલો તું તૂટેલો છું, કેટલો તું રોવું છું ને મને ખુખાર મેળવીને 100% ખબર છે. કઈ વાતે રોવસ, કઈ વાતે તું દુખી છું, બધી મન માતાને ખબર હોય. એકાંતમાં એકલા બેહીને કદાચ આહુડા પડતો હોય દુઃખના તોય હું મેળડી જોતી હોય. કા દીકરાને ભરોસો નહીં હજુ? જો ભરોસો હોય ને તો એક એક તમારા દુઃખના આંસુ હાચવી અને મારી જોડે રાખું. અને સમય બને ને તે દુઃખના આંસુ, એ પ્રેમ ભાવના આંસુ બધા જોઈ અને એનો હિસાબ એવો જબરો કરું ને એની હજુ કલ્પના નહીં. દેવ કરે એવું કોઈ ના કરે, માતા કરે એવું કોઈ ના કરે. હજુ માતાઓને શું સમજો છો તમે? માતાઓને શું સમજો છો? બધું કરી આલે ગોડા. હાવ ડફોર બુદ્ધિ વગરનો હોય ને પણ એના સાચી ભાવ ભક્તિ ભોળિયા મનનો હોય, ચોખ્ખો રહેતો હોય, મનથી કોઈનું અહિત ના કરતો હોય, ચોરી ના કરતો હોય, બેમાની ના કરતો હોય, ભલે આનું કોક પડાઈ જાય પણ એ કોકનું ના પડાવતો હોય, એવા ભક્તોને વારે આવું. મારા જેવી માતા, મારા જેવી મેલડી એવા ભક્તોને વારે આવે. જે નિર્દોષ હોય, જેની અંદર દયા ભાવના હોય, એના મારા જેવી માતા અપનાવે કે દીકરા તું ભોળ્યો છું પણ કહેવાય છે ભોળિયાનો જ ભગવાન. આ તમે કદાચ ભલે નિર્બલ હોવ, ગરીબ હોવ, ગમે તેવા હોવ અને માતાજીની કૃપાથી તમારા પૂર્વ કર્મોના પ્રારબ્ધથી કદાચ તમારા ઘેર સુખ હોય, રૂપિયા હોય ને તો એનું અભિમાન ના કરતા. હારી ગાડી લઈને ફરતા હોય એનું અભિમાન ના કરતા. હોના દોરા પહેરીને ફરતા હોય એનું અભિમાન ના કરતા. શી ખબર? મારા જેવી માતાની કૃપાથી આ તમે ઘરમાં એક મોટરસાયકલ લઈ અને બારે જા ધામ આવતા હોય. તમારી કુળદેવીની કૃપાથી એક નાનું એવું સાધન લઈ અને જો જવું હોય તો જઈ શકતા હોય. નહીં તો જોયા જાઓ ગરીબી કેવી છે, જાઓ.